દેવરાજ છે ને સર, એ હેન્ડસમ લાયન ગણાય છે. નમસ્કાર મિત્રો, ઝરૂખામાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું અત્યારે ગીરની મુલાકાતે છું અને ગઈકાલે મેં દેવલિયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. હું આજના વિડીયોમાં દેવલિયા સફારી પાર્ક વિશેની સંપૂર્ણ માહિતી આપવાની ટ્રાય કરીશ. સાથે સાથે હું અહીંયાનો મારો એક્સપિરિયન્સ પણ તમારી સાથે શેર કરીશ. ગવર્મેન્ટ દ્વારા દેવલિયા સફારી પાર્કને બે પર્પઝથી ડેવલપ કરવામાં આવી છે. ગીર જંગલ સફારીમાં પર્યટકોની સંખ્યા ઓછી રહે અને જે પર્યટકો ગીર જંગલ સફારીમાં પ્રાણીઓને જોવાની મજા માણી નથી શકતા, તે દેવલિયા પાર્કમાં સફારીમાં આવીને પ્રાણી જોવાની એક સુંદર મજા માણી શકે છે. દેવલિયા પાર્ક એક એવો પાર્ક છે કે જ્યાં એક લિમિટેડ એરિયામાં ઘણા બધા પ્રાણીઓને રાખવામાં આવેલા છે અને સાથે જે મેન ઈટર અને મેન કિલર જે પ્રાણી બની જાય છે કે ઉદાહરણ તરીકે લેપર્ડ, તે બધા જ પ્રાણીઓને ત્યાં એક જ જગ્યા ઉપર રાખવામાં આવેલા છે. જો દેવલિયા સફારીની મુલાકાત લેશો તો તમને 100% ચાન્સીસ છે કે જો તમને લાયન અને લેપર્ડ જોવા નથી મળ્યા, તે ત્યાં જોવા મળી જશે. સામાન્ય જંગલ સફારીથી દેવલિયા પાર્ક સફારી કંઈક અલગ હોય છે. અહીંયા સફારી માટે પાકા રોડ બનાવેલા છે અને અહીંયા જંગલ સફારીની જે જીપ્સી હોય છે તે કવર કરેલી હોય છે. આવી જીપ્સી તમે ખાસ કરીને કોઈક જ જગ્યા ઉપર જોવા મળશે, તે તમને દેવલિયા પાર્કમાં જોવા મળશે. એનું કારણ એ છે કે અહીંયા બધા જ પ્રાણીઓ જે મેન ઈટર કે મેન કિલર છે તેવા પ્રાણીઓને અહીંયા રાખવામાં આવેલા છે. તો કોઈ પણ પ્રવાસી જ્યારે જંગલમાં સફારી માટે જાય છે તો તે લોકો ઉપર એટેક ના થાય તેના માટે આવી એક રચના સફારીની જીપ ઉપર કરવામાં આવેલી છે. દેવલિયા પાર્ક સફારી કુલ બે રીતે થાય છે. એક તમે બસમાં કરી શકો છો તથા તમે સફારી જે પર્સનલ સફારી માટે જીપ્સી પણ હાયર કરી શકો છો. જીપ્સી માટે ઓનલાઈન પરમિશનની પ્રોસિજર હોય છે. પરમિશન બુક કરવા માટેની વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. મેં પરમિશન માટે કુલ 1000 રૂપીસ પે કર્યા હતા. તેમાં કેમેરા અને એન્ટ્રી ફી ઇન્ક્લુડેડ હતા. પરમિટ લીધા બાદ તમને સિંહ સદન ઉપર રિપોર્ટિંગ હોય છે, જે નોર્મલી તમારા સફારી ટાઈમના હાફ એન અવર પહેલાંનું હોય છે. ત્યાં જ્યારે તમે રિપોર્ટ કરશો ત્યારે પરમિટ બતાવ્યા બાદ તમને એક ગાઈડ આપવામાં આવશે અને તમારી જોડે 2400 રૂપિયાની ચાર્જ લેવામાં આવશે. દેટ ઇઝ ઇન્ક્લુડિંગ ગાઈડ ચાર્જ અને જીપ્સી ચાર્જ છે. જીપ્સી તમે અહીંયાથી હાયર કરીને દેવલિયા સફારી પાર્ક જઈ શકો છો. દેવલિયા સફારી પાર્કની શરૂઆત ત્યાંથી થાય છે. સફારી દરમિયાન મને દેવલિયા પાર્ક સફારીનો વન ઓફ ધ ફેમસ સાવજ એટલે કે દેવરાજ જોવાનો ચાન્સ મળ્યો. તે મારા માટે ખરેખર એક અનુભવ સરસમાં સરસ હતો. તમારી સાથે મારી સફારીનો અનુભવ શેર કરું, સાથે સાથે આપણે ગાઈડની સાથે જે ચર્ચા કરી અને ત્યાં જે ડિટેલ જોવા મળી એ હું આગળ તમને વિડીયોમાં બતાવું. તો ચલો મારી સાથે દેવલિયા સફારી પાર્કની એક મુલાકાતે. અને હા, એક ખાસ વાત કહું તો હું મારા ગીરના સફર દરમિયાન સાવજ રિસોર્ટમાં રોકાયેલો છું. આ એક સારો રિસોર્ટ છે. જો તમે ગીરના પ્રવાસે આવો તો અહીંયા રોકાઈ શકો છો. વધુ વિગત માટે તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક અવેલેબલ છે, તે તમે જોઈ શકો છો. અને હા, આગળના વિડીયોમાં આપણે ગીર જંગલ સફારીમાં પણ જવાના છે. તે જંગલ સફારીની જીપ્સી પણ આ રિસોર્ટથી મને અવેલેબલ થઈ ગઈ હતી, તો તેનો પણ આવનારા સમયમાં તમે વિડીયો જોઈ શકશો. સફારી ચાલુ થઈ જાય છે. અહીંયાથી આપણે બંને બાજુ જોતા રહેજો. તો કોઈ પણ એનિમલ્સ કે આવે કે તમારે ફોટો કે વિડીયો કે કાંઈ લેવું હોય તો તમે કહી દેજો. આ દેવલિયા સફારી પાર્કની શરૂઆત છે ને સર, 6 ફેબ્રુઆરી 1993 માં થઈ હતી. ઓકે. અને ટોટલ આ 412 હેક્ટરનો એરિયો છે દેવલિયાનો. ઓકે. અને આખા ગીરનો એરિયો છે 1412.13 સ્ક્વેર કિલોમીટરનો છે. આમાં 674 લાયન છે આખા ગીરમાં. હા હા. આપને કેટલા જોવા એ મળે એ કઈ ગેરંટી નહીં, લક બાય ચાન્સ. ઓકે. અને આ ગીરનો સાસણ ગીરનો જ પાર્ટ છે? હા, આ એક સાસણ ગીરનો જ પાર્ટ છે. સામને સ્પોટેડ ડિયર છે. ઓકે. હા, એ રહ્યો સામે.
અને આ મેલ પોતાના શિંગડા તોડીને ખાઈ જાય. હા કેલ્શિયમ એ સપ્લિમેન્ટ. એ છે ને આખા વર્ષમાં એના શિંગડા ખરી જાય હા. વર્ષ દરમિયાન. અને એ જે નવા આવેલા હોય છે ને એ વેલ્વેટ ટાઈપ ના હોય છે અને પાછા એ વેલ્વેટ હોય એ ઝાડ સાથે ઘસી નાખે. હા દેખાય છે? 2-3 છે. હા ત્યારે વેલ્વેટ છે એમાં. હા, જો ગ્રુપ જ છે આખો. મેડમ અહીંયા કયા કયા પક્ષી કે પ્રાણી જોવા મળે છે? અહીંયા એનિમલ્સમાં લાયન છે, લેપર્ડ છે, બ્લેકબક, બ્લુ બુલ, જેકલ, સ્પોટેડ ડિયર, સાંબર ડિયર, વાઇલ્ડ બોર, હાઇના, મંકી, મંગૂસ. એનિમલ્સ અને ટાઈમિંગ કયો કે બેસ્ટ ટાઈમ કયો કે ત્યાં બેસ્ટ જોવા ટાઈમ મળે? 6:30 વાળો છે ને તે હા. બેસ્ટ, અને લાસ્ટમાં ઇવનિંગ વાળો. અત્યારે આપડા લાસ્ટ ઇવનિંગ વાળો જ ચાલે. ઓકે. 4:30 મોર્નિંગ અને ઇવનિંગ બેસ્ટ. ઇવનિંગ બંને બેસ્ટ, કેમ કે એનિમલ્સ બધા તમને મુવમેન્ટમાં જોવા મળે એમ. ઓકે. અને લાયન છે ને એ 24 કલાકમાંથી 18 કલાક આરામ કરે, એટલે દિવસ દરમિયાન તો એ સૂતા જ હોય છે, એટલે આપણે મુવમેન્ટ જોવા ન મળે દિવસના. અને અર્લી મોર્નિંગ આવીએ તો આપણે મુવમેન્ટ જોવાના ચાન્સ વધારે રહે છે. આ જંગલ છે ને સૂકું, પાનખર અને કાટાળું છે. 6 મહિના સૂકું હોય છે, 6 મહિના લીલું હોય છે. અત્યારે ડ્રાય સિઝન ચાલુ થઈ ગઈ છે અને આખો દેવળિયાનો જે એરિયો છે ને તે આખો ગ્રાસલેન્ડ એરિયો છે. ઓકે. કે ડ્રાય ફોરેસ્ટ થઈ જાય ને તો તમારી નજર છે ને દૂર સુધી જઈ શકે, કે કોઈ પણ એનિમલ્સ છે કે તો તમને દેખાવાના ચાન્સ વધારે છે. અને ડ્રાય સિઝનમાં લાયનનો કલર અને ગ્રાસનો કલર બંને સેમ થઈ જાય, કેમોફ્લેજ થઈ જાય છે, એટલે થોડું અઘરું પડે પણ આપણી નજર દૂર સુધી જઈ શકે. અને ગ્રીનરી તમારે જોવી હોય તો ચોમાસામાં, તો ચોમાસામાં ખૂબ બધું ગ્રીન હોય. ના દેવલિયા સફારી પાર્ક છે તે આખું વર્ષ ચાલુ રહે છે. બુધવારે બંધ હોય છે, વેનસડે ના. અને કઈ ફેસ્ટિવલ હોય છે, ક્રિસમસ છે, દિવાળી છે, તો બુધવારે પણ ચાલુ છે. ત્યારે ઓનલાઈન પરમિટ નથી હોતી, ઓનલી ફોર કરંટ પરમિટ જ મળે છે. ઓકે. અહીંયા આવીને બુક કરો? હા, અહીંયા આવીને તમારે બુક કરવાનું. આ આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ છે સામે. હા, આવડો. આમાં જંગલ વિભાગ દ્વારા પાણી ભરવામાં યસ, જંગલ વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે છે, કેમ કે આ રોડ સાઈડ બનાવેલા છે. ઓકે. નેચરલ વાળા સુકાઈ જાય ને, અને બીજા પવન ચક્કી વાળા? હા, પવન ચક્કી વાળા પણ છે. અહીંયા આ સોલાર વાળું છે, આગળ સોલાર લગાવેલી છે. આ નેચરલ વાળું છે, પણ નેચરલ વાળા સમર ટાઈમમાં સુકાઈ જાય. ટોટલ કેટલા કિલોમીટર ફરીશું આપણે અત્યારે? આપણે આમાં 5 થી 6 કિલોમીટર નો રૂટ છે. આમાં ટાઈમ હોય છે 55 મિનિટનો. 55 મિનિટમાં તમારે બહાર નીકળવાનું. ઓકે. અને આ કેજ સફારી મેં પહેલી વાર જોઈ. હા, આ જે સફારી છે ને સર, તે 2018 થી ચાલુ થઈ છે. પેલા ઓનલી ફોર દેવલિયામાં બસ સફારી જ ચાલુ હતી, જીપ્સી સફારી નહોતી. આ કેજ કેમ કરે? કેજ સર, આ છે ને આખો ગ્રાસલેન્ડ એરિયો છે અને લેપર્ડ નો ખતરો રહે છે. લેપર્ડ પણ ઓપન માં જ છે બધા. પાસ્ટમાં ઇન્સિડન્ટ થયેલા છે. હા, એટલે કેજ લેપર્ડ છે ને માણસ ઉપર એટેક કરી શકે, લાયન ન કરી શકે. અને ગ્રાસલેન્ડ એરિયો છે, આમાં બેઠું હોય ને તો ખ્યાલ ન આવે આપને. અને આ સફારીમાં રૂટ હોય છે કે? હા, આમાં પણ રૂટ છે. આમાં ટોટલ 3 રૂટ આપેલા છે. અત્યારે આપણે કયા રૂટ ઉપર છીએ? આપણે 1 નંબરના રૂટ ઉપર જઈએ છીએ. હા, નીલગાય છે. સ્પોટેડ ડિયર અને નીલગાય બંને સાથે છે. જો આ ડિયર છે ને, એનું આ સિંગડું હવે ખરી જવાનું છે. આ લાકડા જેવું ટાઈપ છે અને વેલ્વેટ ટાઈપ છે ને, એ નવું આવેલું છે. હા. સ્પોટેડ ડિયર અને નીલગાય છે ને, બંને 1 વર્ષમાં 2 વખત બચ્ચાને જન્મ આપે છે અને 1 થી 2 બચ્ચા હોય છે, એટલે એની સંખ્યા વધારે છે. અને લાયન છે એ રોજ શિકાર કરતો નથી, એટલે એનું પોપ્યુલેશન વધે છે અને મેન્ટેન વધુ રહે છે. ઓકે. લાયન છે 4, આ નીલગાય છે. આ લોકો જે ગાડી આવે એનાથી ફેમિલિયર હોય છે, ડરતા હોય છે કે ભાગી જાય? ના, એ ડરે, એને એમ કે અમને મારવા આવે છે એવી રીતના ડરે, બાકી ડરતા નથી. હા, પણ આપણે કોઈ પણ એનિમલ્સ ને ડિસ્ટર્બ કરવાના નથી, આપણે ખાલી જોવાના છે. ટોટલ ગીરમાં 41 પીસીસ મેમલ્સ ના છે, 47 પીસીસ રેપ્ટાઇલ્સ છે,
48 પીસીસ ગ્રાસ છે એન્ડ 2000 પીસીસ ઇન્સેક્ટના છે એન્ડ 338 પીસીસ બર્ડ સ્પીસીસ છે એન્ડ 39 પીસીસ બટરફ્લાય છે. જો કે આ બધું તો નેચરલ જ છે, આમાંથી જોવા શું મળે એ કાંઈ આપની ગેરંટી નહીં, પણ એવું નથી કે મેટર ઓફ લક છે. યસ, આમાં ઇન્સેક્ટ પણ જોવા મળી જાય, સ્નેક વગેરે કાંઈ પણ જોવા મળે. ઠંડુ વાતાવરણ છે ને એટલે ચાન્સ રહે છે. નીલગાય છે. દેવરાજ વિશેની કઈ સ્ટોરી તમને આઈડિયા? દેવરાજ છે ને સર, એ આમ હેન્ડસમ લાયન ગણાય છે અહીંયાનો. હા, ગીરનો હેન્ડસમ લાયન ગણાય છે. તમે જે બધા પોસ્ટર ને જોતા હશો ને એ દેવરાજના જ છે બધા. ઓકે. તમે વેબસાઇટ ઉપર જોવો છો તે દેવરાજનો જ છે ફોટા. સામે છે ને વિન્ડમિલ છે, તે પણ વોટર પોઈન્ટ જ છે. નીચે બોરવેલ હોય છે અને હવાથી ફરે છે. જેટલો પવન વધારે હોય ને એટલું વધારે પાણી નીકળે છે. નેચરલી પોન્ડ ભરાતું રહે. નેચરલ પોન્ડ ભરાતું રહે. અહીંયા ઊભી છે ગાડી. જો સામે એ લાઇનસ રહ્યો ઊભી છે. આવો લાયનેસ. લાઇનસ છે, એક ઊભી છે, એક લાયનેસ સામે. બેઠેલી છે. એ રહી સામે. અહીંયાથી જ તમારે આવશે. બેસી ગઈ. દેવરાજ જ છે કદાચ, જો સામે રહ્યો. ક્યાં? સામે જો મું દેખાયો છે. બ્લેક બ્લેક જેવું દેખાય છે. સામે વાળો દેવરાજ એવું ટ્રેક્ટર ની જોડે મોમેન્ટમાં એટલે બેસી રહ્યો છે હાલ તો નહીં હે ને. આપણે 5 મિનિટ વેઇટ કરીએ. ઓકે. વાવ. સર આપણે આગળ જઈશું. હા હા. દેવરાજ એ બેઠો આગળ. આ કઈ નદી છે બાજુમાં? નદી નથી સર. આર્ટિફિશિયલ પોન્ડ છે. નહીં, આ છે નેચરલ, પણ આ ચેક ડેમ જેવું બનાવેલું છે. નદી તો આપણે જ્યાંથી આવ્યા ને ત્યાં ગિરણ નદી આવે. અને આ દેવરાજ આ લોકો જોડે જ રહી છે એવું? એની ફિમેલ છે બંને. બંને. હલતો નથી, બેસી જ રહેશે. તો પણ સારું કહેવાય સર, તમને સેકન્ડનું મોમેન્ટ મળ્યું. બહુ મસ્ત કેશવાળી છે હા એને. હજી થોડો દૂર છે, નજીક આવે તો એકદમ મસ્ત ફોટો આવે છે. મસ્ત ફોટો આવશે આનો. વ્હાઈટ જેવું જે દેખાય છે ને હા હા દેખાય. તે બ્લેક બક ની ફિમેલ છે. બ્લેક જે મેલ હોય છે ને તે બ્લેક અને વ્હાઈટ હોય છે. દૂર છે એટલે ફોટો તો આવે કે નહીં આવે કઈ ખ્યાલ નહીં. હાફ પતી ગઈ આપણી, હાફ થઈ ગઈ. હા સર, હાફ થઈ ગઈ.
અને આ સિંગ પડી ગયા છે ને? હા, પડી ગયા છે. અત્યારે બોર ને ખરેલા હોય ને એ વધારે ખાય. અત્યારે બોર ખાય છે એવું? હા, જેકલ છે, સ્પોટેડ ડિયર છે, નીલગાય છે, એ ખરેલા બોર ખાય. ચુંકારા રોડ. હા, જો ડિયર નું બેબી છે. અવાજ જરાક ન કરતા. આ રોડ છે ને આખો ડિફરન્ટ જ છે, અલગ છે. બંને બાજુ આ સાગના ઝાડ છે. હા, સાગના ઝાડ છે. ઓલું તો આજ એ દેવલિયામાં જ તમને ગ્રાસલેન્ડ પણ જોવા મળી જાય અને સાગનું જંગલ થોડું છે ને એરિયા એ પણ જોવા મળી જાય. રોપ કાલે લઈ આવીએ. એ બધા મેનિટર લેપર્ડ છે. આ એક વખત માણસનું લોહી ચાખી જાય ને તો બીજી વખત માણસ ઉપર જ એટેક કરે, એટલે એને અલગથી રાખેલા છે. આ બધા ગ્રુપમાં રહે છે, બાકી એકલા રહેતા હોય હે ને? હા સર. હા, અંદર કેજમાં બી ઊંઘે છે હા બધા. હા, હા. આ એક્ઝિટ આવી ગયા. હા, એક્ઝિટ આવી ગયા આપણે. કંઈક આ પ્રકારનો જ લેપર્ડ આપણને દેવલિયા પાર્ક સફારી દરમિયાન જોવા મળ્યો હતો. આશા રાખું છું કે આ વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોને ચોક્કસથી એક લાઇક આપો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. કીપ એક્સપ્લોરિંગ.